હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ 4 અલગ રીતના પુડલાની રેસીપી. તો બસ થોડી તૈયારી સાથે આ પુડલા એકદમ ઝટપટ બની જાય છે, જે હેલ્ધી હોવાની સાથે ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ટેસ્ટી બેસનના પુડલા બનાવવા મેં અહીંયા 1 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. હવે મેં અહીંયા થોડો ઝીણો રવો લીધેલો છે. તેમાંથી 2 મોટી ચમચી જેટલો રવો મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. હવે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા કાળા મરી, અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ અને મેં અહીંયા 2 તીખા લીલા મરચાના ઝીણા ટુકડા કરી લીધેલા છે. અને થોડા કોથમીરના પાન એડ કરીને બધા જ મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. હવે બેટર બનાવવા માટે મેં અહીંયા થોડું પાણી લીધેલું છે. તેને લોટમાં એડ કરતા જઈને આપણે સ્મૂથ અને ગાંઠા વગરનું બેટર તૈયાર કરી લઈએ. તો ચણાના લોટનું બેટર બનાવતી વખતે એકસાથે વધુ પડતું પાણી એડ ન કરવું, નહીં તો લોટના ગાંઠા પડી જશે. તો મેં પાણી એડ કરીને આ રીતનું ગાંઠા વગરનું સ્મૂથ બેટર તૈયાર કરી લીધેલું છે. તો હવે વિસ્કરની મદદથી બેટરને 2 થી 3 મિનિટ માટે ફેટી લઈએ. તે લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈને તેનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે. સાથે તે એકદમ લાઇટ અને ફ્લફી તૈયાર થઈ ગયું છે. આ પુડલાને આપણે એકદમ જાળીદાર અને ક્રિસ્પી તૈયાર કરવાના છે. તો પુડલામાં પડતી જાળી બેટરમાં એડ થયેલા મોઇશ્ચરનો ભાગ એટલે કે પાણીના ભાગને લીધે હોય છે. એટલે બેટરને પતલું કરવા માટે ફરી પાછું થોડું પાણી લઈને બેટરમાં એડ કરતા જઈને બેટરને પતલું કરી લઈએ. તો આ પુડલા બનાવતી વખતે જો આપણું બેટર જાડું હશે તો પુડલા ક્રિસ્પી તૈયાર નહીં થાય. તો અમે પાણી એડ કરીને બેટરને પતલું કરી લીધેલું છે. તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી વાટકાની મદદથી બતાવું તો તે આ રીતના એક ધારમાં અને પતલું પડે છે. તો આ રીતનું બેટર બનાવવા માટે મારે પહેલાં 1 કપ અને પછી 1 કપ એટલે કે ટોટલ 2 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો આ બેટરને ઢાંકીને 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. અને હવે 15 મિનિટ પછી બેટરને જોઈ લઈએ તો આપણું બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે અને તેની કન્સિસ્ટન્સી પણ આ રીતની પતલી છે. જો આ સમયે તમને બેટર થોડું પણ જાડું લાગતું હોય તો થોડું પાણી એડ કરી દેજો. અને જો બેટર વધુ પડતું પતલું લાગતું હોય તો 1 થી 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીને બેટરને આ રીતનું પરફેક્ટ કરી લેજો. તો આ પુડલા બનાવવા માટે મેં અહીંયા હાઈ ગેસની ફ્લેમ પર પેનને ગરમ કરવા માટે રાખેલું છે. તો આ પુડલા બનાવતી વખતે આપણે પેનને એકદમ ગરમ કરી લેવાનું છે. તો હવે 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને તેલને પેન ઉપર સારી રીતે સ્પ્રેડ કરી દઈએ અને સાથે તેને ગરમ પણ કરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં તમે જોઈ શકો છો કે તેલ એકદમ સારી રીતે ગરમ થઈને તેમાંથી આ રીતના ધુમાડા નીકળવા લાગ્યા છે. તો હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈએ અને હવે પુડલાના બેટરને આ રીતના વાટકાની મદદથી એકવાર હલાવી લઈએ અને વાટકામાં બેટર લઈને આ રીતના પેન ઉપર અંદરથી બહારની બાજુએ ફેરવતા જઈને પુડલાને પાથરી લઈએ. તો તમે જોઈ શકો છો કે પુડલાનું બેટર લિક્વિડી એટલે કે પાણીવાળું હોવાથી ગરમ પેન ઉપર તેમાં એકદમ સરસ જાળી તૈયાર થઈ છે. અને થોડી વાર પછી પાથરેલા પુડલાની ઉપરની સપાટી આ રીતની ડ્રાય થાય એટલે તેને કૂક કરવા માટે સાઈડ્સમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. અને હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર પુડલાને ક્રિસ્પી કરી લઈએ. તો આ પુડલાના બેટરમાં પાણીનો ભાગ હોવાથી તેને કૂક થતાં વધુ સમય લાગે છે. સાથે આપણે પુડલાને કૂક કરતી વખતે ગેસની ફ્લેમ જરા પણ હાઈ નથી કરવાની. તો નીચેની બાજુથી આપણો પુડલો ક્રિસ્પી થઈ ગયો છે. હવે તવીથાની મદદથી તેને પેનથી અલગ કરી લઈએ અને પલટાવીને બીજી બાજુએ થોડો કૂક કરી લઈએ. તો પુડલાને કૂક થતાં લગભગ 10 થી 12 મિનિટ જેવું થઈ ગયું છે અને તે બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈને તૈયાર થઈ ગયો છે. તૈયાર થયેલા ક્રિસ્પી પુડલાને ફોલ્ડ કરીને પ્લેટમાં લઈ લઈએ. તો એકવાર આ મસાલા સાથે એકદમ જાળીદાર અને ક્રિસ્પી પુડલા જરૂરથી ટ્રાય કરજો. સ્વાદમાં સુપર ટેસ્ટી બને છે. એકદમ ટેસ્ટી તીખા પુડલા બનાવશું. તો તેના માટે મેં અહીંયા 1 કપ જેટલો ઘઉંનો લોટ કે જે આપણે રોટલી કે થેપલા કરવા માટે વાપરતા હોય તે જ લીધેલો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. સાથે અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ લીધેલા છે. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, સાથે અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ અને 1 લીલા મરચાના ટુકડા એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો હવે પુડલાનું બેટર બનાવવા માટે મેં અહીંયા થોડું પાણી લીધેલું છે. તેને લોટમાં એડ કરતા જઈને આપણે પુડલાનું ચમચામાંથી પડે તેવું પોરિંગ અને મીડિયમ થીક કન્સિસ્ટન્સી વાળું બેટર બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે પુડલાનું એકદમ સ્મૂથ અને ગાંઠા વગરનું બેટર તૈયાર થઈ ગયું છે.
અને તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી બતાવું તો બેટર આ રીતના ચમચામાંથી એક ધારમાં પડે છે. તો આ રીતનું બેટર કરવા માટે મારે 1.25 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા બેટરને ઢાંકીને 25 થી 30 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો લગભગ 30 મિનિટ જેવું થઈ ગયું છે. હવે બેટરને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે અને તેની કન્સિસ્ટન્સી પણ પરફેક્ટ છે. તો હવે તીખા પુડલા બનાવવા માટે મેં આ મીડિયમ ગેસની ફ્લેમ પર પેન ગરમ કરવા રાખેલું છે. આપણું પેન ગરમ થઈ ગયું છે. હવે તેની ઉપર આ રીતના થોડું ભીનું કપડું ફેરવી દઈએ જેથી પેનનું ટેમ્પરેચર ડાઉન થઈ જાય. સાથે ગેસની ફ્લેમ પણ મીડિયમ કરી દઈએ. તો હવે 1.5 ચમચા જેટલું એટલે કે 1 ચમચાની ઉપર અડધા ચમચા જેટલું બેટર એડ કરીને પુડલાને અંદરથી બહારની બાજુ હળવે હાથે પાથરી દઈએ. તો અહીંયા આપણે મીડિયમ થીક પુડલો પાથરવાનો છે, ન વધુ પડતો જાડો કે ન વધુ પડતો પતલો. તો આપણો પુડલો સારી રીતે પથરાઈ ગયો છે. હવે પુડલાને કૂક કરવા માટે તેની સાઇડ્સ ઉપર અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. તો લગભગ 2 થી 3 મિનિટમાં તમે જોઈ શકો છો કે પુડલાની ઉપરની સપાટી એકદમ ડ્રાય થઈ ગઈ છે. તો હવે આ સમયે તેને હળવે હાથે પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણો પુડલો નીચેની બાજુથી સારી રીતે કૂક થઈ ગયો છે. તો હવે પુડલાને બીજી બાજુથી પણ મીડિયમ ગેસની ફ્લેમ પર કૂક કરી લઈએ. તો આપણો પુડલો બીજી બાજુથી પણ સારી રીતે કૂક થઈ ગયો છે. તો તૈયાર કરેલા ગરમા ગરમ પુડલાને આ રીતના ફોલ્ડ કરીને પ્લેટમાં લઈ લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા તીખા પુડલાને એકવાર જરૂરથી ટ્રાય કરજો. ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ પુડલા બનાવવા મેં અહીંયા ઘરમાં રહેલી વાટકીના માપથી 1 વાટકી જેટલા ઝીણા ચોખા લીધેલા છે. તો અહીંયા તમે ઘરમાં રહેલા ખીચડિયા, જીરાસર કે પછી કોઈ પણ ઝીણા ચોખા લઈ શકો છો. બસ બાસમતી ચોખાનો ઉપયોગ ના કરવો. હવે તે જ વાટકીના માપથી મેં અહીંયા અડધી વાટકી જેટલા પોહા લીધેલા છે. તો હવે તેમાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ અને હવે ધોવાયેલા ચોખા અને પોહામાંથી બધું જ પાણી કાઢી લઈએ. તો હવે આપણે ચોખા સાથે ખાટા પુડલા તૈયાર કરવાના છે. તો તે જ વાટકીના માપથી 2 વાટકી જેટલી છાશ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો અહીંયા તમે છાશની જગ્યાએ 1 કપ જેટલા દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે ચોખા અને પોહાને છાશમાં સારી રીતે પલાળી દઈએ અને હવે તેને ઢાંકીને 3 કલાક માટેનો રેસ્ટ આપી દઈએ. તો લગભગ 3 કલાક જેવું થઈ ગયું છે અને ચોખાને જોઈએ તો ચોખા બધી જ છાશને એબ્ઝોર્બ કરીને એકદમ સારી રીતે પલળી ગયા છે. હાથમાં ચોખાનો દાણો દબાવીએ તો તે સારી રીતે તૂટી જાય છે. તો હવે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. તો આ બેટરને આપણે છાશ સાથે પલાળેલું છે એટલે છાશ સાથે જ બેટર એકદમ સારી રીતે પીસાઈ જશે. આપણે પીસતી વખતે પાણી એડ નથી કરવાનું. અને હવે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું આ રીતનું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે અને તેનું ટેક્સચર આ રીતનું થોડું દાણેદાર છે. તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી ચમચામાંથી પાડીએ તો તે આ રીતની રિબન જેવી છે. તો હવે પીસાયેલા બેટરને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. હવે મેં અહીંયા એક મોટી સાઇઝ અને અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે. સાથે તીખાશ માટે 3 થી 4 લીલા મરચાંના ટુકડા, સાથે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ અને મેં અહીંયા અડધા કપ જેટલું ખમણેલું ગાજર લીધેલું છે. સાથે અડધા કપ જેટલા ઝીણા સુધારેલા કોથમીરના પાન અને મસાલામાં 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ, 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ બેટરમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે, પણ અત્યારે આપણું બેટર થોડું થીક છે. તો પુડલાને જાળીદાર બનાવવા માટે આપણે બેટરને પતલું કરવાનું છે. તો વાટકીથી થોડું પાણી એડ કરતા જઈને બેટરને પતલું કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં બેટરને પતલું કરી દીધેલું છે અને તેની કન્સિસ્ટન્સી આ રીતના ચમચામાંથી પતલી ધારમાં પડે તેમ છે. તો આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે અડધા કપ જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા બેટરમાંથી પુડલા બનાવવા માટે મેં અહીંયા તવાને ગરમ કરી લીધેલો છે. હવે ગરમ તવા ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીને તેલને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ અને હવે તેલમાંથી ધુમાડાને નીકળવા દઈએ. તો લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ એકદમ સારી રીતે ગરમ થઈને તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા છે. તો હવે આ સમયે આપણે પુડલા પાથરવાના છે એટલે પહેલાં આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે અને હવે બેટરને આ રીતની વાટકીની મદદથી એકવાર હલાવી લઈએ અને હવે વાટકીમાં બેટરને લઈ લોઢી ઉપર અંદરથી બહારની બાજુએ બેટરને એડ કરતા જઈને પુડલાને પાથરી લઈએ. તો આ પુડલાને આપણે જાળીદાર બનાવવાના છે એટલે આપણે બેટરને આ રીતના ઉપરથી જ એડ કરવાનું છે, જરા પણ પાથરવાનું નથી. અને હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર પુડલાને નીચેની બાજુથી ક્રિસ્પી કરી લઈએ. તો હવે પુડલાની ઉપરની સપાટી આ રીતના થોડી ડ્રાય થાય એટલે તેની ઉપર થોડું તેલ લગાવી દઈએ.
તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે. હવે પુડલાને બીજી બાજુએ પલટાવવા માટે તેને કિનારીથી અલગ કરી લઈએ અને હવે તેને હળવે હાથે બીજી બાજુએ પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ જાળીદાર અને ક્રિસ્પી પુડલો તૈયાર થયો છે. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને પુડલાને પલટાવીને જોઈએ તો તે નીચેની બાજુથી પણ ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા પુડલાને પ્લેટમાં લઈ લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ચોખાના ટેસ્ટી પુડલા તૈયાર થઈ ગયા છે. નાસ્તા માટે સૌથી પહેલાં બેટર બનાવવા મેં 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. સાથે તે જ વાટકીના માપથી 1 વાટકી જેટલો રવો લીધેલો છે. તો અહીંયા તમે ઘરમાં રહેલો ઝીણો કે જાડો કોઈ પણ રવો લઈ શકો છો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને હવે થોડું પાણી એડ કરતા જઈને આપણે બેટરને તૈયાર કરી લઈએ. તો આપણે નાસ્તાનું બેટર શરૂઆતમાં થોડું મીડિયમ થીક રાખવાનું છે, એટલે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. તો મેં બેટરને તૈયાર કરી લીધેલું છે અને તે આ રીતના ચમચામાંથી રિબનની જેમ પડે તેવું મીડિયમ થીક છે. તો આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 1 વાટકીની ઉપર 1/4 વાટકી એટલે કે સવા વાટકી જેટલા પાણીની જરૂર પડેલી છે. તો તૈયાર થયેલા બેટરમાંથી નાસ્તાને સોફ્ટ બનાવવા માટે બેટરને આ રીતના એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈને સારી રીતે ફેટી લઈએ, જેથી તે થોડું લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈને આ રીતનું ફ્લફી તૈયાર થઈ ગયું છે. તો હવે તેને ઢાંકીને 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો 15 મિનિટ થઈ ગઈ છે અને બેટરને જોઈએ તો રવો એકદમ સારી રીતે ફૂલી ગયો છે અને બેટર પહેલાં કરતાં થોડું થીક થઈ ગયું છે. તો હવે બેટરમાં આપણે એક વઘાર એડ કરવાનો છે. તો વઘારિયામાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા સફેદ તલ અને મેં અહીંયા 2 લીલા મરચાંના ટુકડા લીધેલા છે. સાથે 1 પિંચ જેટલી હિંગ અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતરી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણો વઘાર એકદમ સારી રીતે સતળાઈ ગયો છે. તો એ તૈયાર થયેલા વઘારને બેટરમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે બેટરમાં એડ કરવા માટે મેં અહીંયા થોડા શાકભાજી લીધેલા છે, જેમાં 1/4 કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી, 1/4 કપ જેટલા ઝીણા સુધારેલા રેડ કેપ્સિકમ, તમે તેની જગ્યાએ ટમેટાનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 1/4 કપ જેટલા ઝીણા સુધારેલા ગ્રીન કેપ્સિકમ અને અડધા કપ જેટલા કોથમીરના પાન લીધેલા છે. અહીંયા શાકભાજીમાં તમને ભાવતા કોઈ પણ શાકભાજી એડ કરી શકો છો. બસ તેને થોડા ઝીણા સુધારીને એડ કરવા. સાથે મસાલામાં અડધી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. હવે 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે બેટરમાં મિક્સ થઈ ગઈ છે, પણ આ બેટર સાથે આપણે નાસ્તાને જાળીદાર તૈયાર કરવાનો છે, એટલે થોડું પાણી એડ કરતા જઈને બેટરને પતલું કરી લઈએ. તો બેટરમાં રહેલા પાણીના ભાગને લીધે નાસ્તો ઉપરથી એકદમ જાળીદાર તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો કે મેં પાણી એડ કરીને બેટરને તૈયાર કરી લીધેલું છે. તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી તમને બતાવું તો તે વાટકામાંથી આ રીતની મીડિયમ થીક ધારમાં પડે છે. તો આ રીતનું પતલું બેટર તૈયાર કરવામાં મારે 1 કપની ઉપર અડધા કપ એટલે કે 1.5 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. હવે નાસ્તાને તૈયાર કરવા માટે મેં અહીંયા તવાને ગરમ કરી લીધેલું છે. ગરમ તવા ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. હવે શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ કરીને તેલને એકદમ સારી રીતે ગરમ કરી લઈએ. તો આપણું તેલ ગરમ થઈને તેમાંથી આ રીતના ધુમાડા નીકળવા લાગ્યા છે. તો ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને નાસ્તાના બેટરને આ રીતના વાટકીની મદદથી સારી રીતે હલાવી લઈએ. અને હવે બેટરને વાટકીમાં લઈને સૌથી પહેલાં સેન્ટરમાં એડ કરીને તેને બહારની બાજુએ ફેલાવતા જઈએ. તો આપણે બેટરને જરા પણ પાથરવાનું નથી. આ રીતના વાટકીની મદદથી ઉપરથી જ તેને રેડતું જવાનું છે, જેથી નાસ્તામાં એકદમ સરસ જાળી તૈયાર થાય. તો પેનમાં આ રીતના બેટર પથરાઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીને નાસ્તાને કૂક કરી લેવાનો છે. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ નાસ્તાની ઉપરની સપાટી આ રીતની ડ્રાય થઈ ગઈ છે. તો હવે તેની ઉપર થોડું તેલ લગાવી દઈએ. તો આ બેટરમાં આપણે થોડું પાણી એડ કરેલું છે, એટલે નાસ્તાને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જો આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરશું તો તે અંદરથી કાચો રહી જશે. તો નાસ્તાને એક બાજુથી કૂક થતાં લગભગ 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે તેને તવીથાની મદદથી બીજી બાજુએ પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ જાળીદાર અને ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ ગયો છે. તો તેને નીચેની બાજુથી પણ કૂક કરી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને નાસ્તાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ સારી રીતે કૂક થઈને ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ.